જો આમે આજવાળું ઓછું છે. તું પણ નજર ઝુકાવી લઈશ તો હું કઈ નહીં જોઈ શકું. મારી નજરથી જોશું? બિલકુલ. આજથી જોઈશ તારી આંખોથી. બોલીશ તારા હોઠોથી અને જીવીશ તારી ધડકન. આજથી તો આ ધડકન પર મારો પૂરો અધિકાર છે. નથી રહી શકતો. દેવતા કઈ લેતા નથી અમર, સ્વીકાર કરે છે. અને માણસ દેવતાને કઈ આપતો નથી, અર્પણ કરે છે. પહેલા તેની વાત કરવી જોઈએ ને. હું કેવી રીતે શરૂ કરું? બધું છે, શું કરું? હા, સોમલા સોમલીનું નામ લઈશ. અરે શંકર, બોલ, શું કામ છે? કામ? હા, તે તો સોમલા સોમલીને મોકલ્યા હતા ને કે તને કઈ કામ છે? ક્યારે? હમણાં ઓલી પેલી 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 કોરે મળાતા. ઓ સોમલા સોમલીને મેં મોકલ્યા? હા, જોજો જે કહેવું હતું જલ્દી કે. હું કઈ નોકરી નથી. હા 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 ગંગા 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 હા ગંગા, મારો આ હાથ દુખે છે ને એટલે તને બોલાવી. તો તને કોને કહ્યું તું મારામારી કરવા? હે, મેં શું શોધતી કરી હતી? મેં તો તને બચાવવા કરી હતી. ઠીક છે, મને બચાવ કરી હતી ને તો ચા તને 3-4 રોટલા ખવડાવી દઈશ. જાતે બનાવીને? હા. તો રંજામ છે. શું? મેં કીધું કે આ હોળી આવે છે ને ગંગા, તો રંજામ છે. અરે એવો રંગ લગાડીશ કે ઉતરશે જ નહીં. ચાચા, હવે ગંગા પર કોઈનો રંગ નહીં ચડે. અરે ગંગા પર શંકરનો રંગ ના ચડે એ કેમ બને? શું? અરે હું તો ગંગા મૈયા અને શંકર ભગવાનની વાત કરું છું. અરે પણ શું થયું? હાય હાય, આ શું થયું? અરે બાપ રે બાપ, આ પાગલ વાળો મને. સોમલા સોમલી પણ તું તો કહેતી હતી કે અરે અરે તો રંગ ચડે ચડે રે નોંધી નોંધનું નહીં નોંધી નામ પેટ આજે અત્યારે એવડી કોણ છે? સુજી કોઈ દેવતા હોય તો એને કહી દીધો કે હું ઘરમાં નથી. એને ફટાવીને વળાવી દેજો. હું અંદર જાઉં છું. હું જાણે સવારના પૂરમાં લોકો ક્યાંથી આવી જાય. લાવો. ચાલો, એ તો તપાસ્યો છે. હું તો નકરમો ખાતા નીચે ઘૂસી ગયો હતો. સાસુજી લાવ જરાક જોઉં કોનો કાગળ છે. કોઈ નોટિસ બોટિસ નથી ને? અરે અમદાવાદ થી આવે છે, કંચન નો કાગળ છે. હા, લખ્યું છે પૂજ માસીબ મજામાં હશો, અમે પણ મજામાં છીએ. જત લખવાનું કે અરે પણ શું થયું? અરે પણ શું છે? કઈ વાત તો તને નહીં સમજાય. સાસુજી, આ તો એમ છે કે ધંધાને કારણે અમરને વારંવાર બહાર ગામ જવું પડે છે. હા, એટલે બિચારી કંચનને એકલું લાગે છે. એટલે તમને ત્યાં અમદાવાદ બોલાવ્યા છે. હું કંચન, એમાં આપણને શું? અરે મૂર્ખ, તને નહીં સમજાય. હવે તો નસીબ પરથી પાંદડું ખસી ગયું લાગે છે. એટલે જ કે એક વખત સાસુજી ત્યાં જાય પછી ત્યાંના નોકરોને છુટ્ટી આપી દે. પછી એ મોટા ઘરનું કામકાજ કરતા કરતા સાસુજીને ચક્કર આવી જશે. અને એટલે સાસુજી તમારી દીકરી અને તમારા જમાઈ તમને મદદ કરવા ત્યાં પહોંચી જશે.
વાત યાદ આવી. કઈ વાત? અમર, તને કે બીજું સૂજે છે કે નહીં? ઓફિસ નથી જવું? ના, સાચે કહું આજે ઓફિસ જવાનું મન જ નથી થતું. અમર, જાજુ કોઈ આવ્યું? જો નહીં જોઉં છું, પણ કર્યું છું કે આજે ઓફિસ નથી જવાનો. અરે માસીબા, તમે આવો. પણ આમ ઓચિંતા કેવી રીતે? તને ખબર નથી હું આવવાની છું? ના ના માસીબા, તમે આવવાના છો એની અમરને જાણ નહોતી. મને તો એમ કે એને ખબર છે. અરે ઓફિસના કામકાજથી ઊંચું આવે તો એને ખબર પડે ને. અને હું એ ઘરમાં એકલી છું, મને પણ કોઈ વડીલની ઓત તો જોઈએ જ ને. અરે અમર, તો ઓફિસે જવાનું હતું ને? ઓફિસે જવાનું હતું ને? અરે પણ નાસ્તો તો કરીને જા. પણ હવે ભૂખ મટી ગઈ છે. નહીં દીકરા, એમ તો જવાય જ નહીં. ચાલો 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 ચાલો. અરે ત્યાં ઝાડ નીચે મોકું આવું છું. હું તો ક્યારની બપોરની રાહ જોતી હતી કે ક્યારે બપોર થાય ને હું ભાતું લઈને જાઉં. શંકર, જો ને કાનની બુટીઓ કેવી છે? ઠીક છે. બળદની જેમ ચાવ્યા કરે છે. એકવાર જીવ શું બચાવ્યો, જીવને પાછળ જ પડી ગયો. તને કોને કીધું તું તારે કાને? કઈ મોઢામાંથી ફાટતો જ નથી. કેવી રીતે શરૂ કરું? જો શંકર, રોજ રોજની નોકરી મારાથી નથી થતી. રોટલા ઘડો લાવો. તું તારા માટે રોટલા ઘડવા વાળી બીજું કોઈ લઈ આવ જા. તને હવે બસ થોડા દિવસની તકલીફ છે, પછી તો રોટલા ઘડવા વાળી આવી જ જશે. કોણ છે? બતાવ ને, બતાવ ને કોણ છે? છે કોઈ? બતાવ ને શંકર. એ બહુ રૂપાળી છે, બહુ શાંત છે, તારા જેવી નથી. કકડાટિયન. હું નથી? મારા રોયા રોટલા હું કરું છું અને બીજી કોતી લીધી? હે તું પોતાની જાતને સમજે છે? તું કોઈ ગળામાં નાક રાખવા વાળો શંકર છે કે તને કોઈ પાર્વતી મળી જશે? અરે પણ ગુસ્સે શું કામ થાય છે? તે જ તો કહ્યું કે કોઈ રોટલા ઘડવાની ગોતી લે, તે પછી કોઈ સારી જ ગોતું ને. હા ગોતી લે, ગોતું લે. પણ ગંગા છે ગંગા, હું પણ કોઈ ત્રિશૂળ વાળા શંકર જોડે પડીશ. તારા જેવો હાલ ચલાવવાનો સમજો. એ ગંગલી, અરે એ મારી સામાન સામાન. શંકરભાઈ, શંકરભાઈ, મારા જેવા મરદ થઈને તમારી હાલત. હા જા ગંગલી પાસે જા. ગયા તું બેસી જા, ચૂપચાપ બેસી જાય. તો પાછા આવશે તો? અરે કોઈ નહીં આવે, ચૂપચાપ બેસે. નથી લે. અરે માસીબા, તમે કેમ તકલીફ કરી? રામુ નહીં આવશે? ના રે ના, હવે કઈ? અરે શું થયું માસીબા? બેસો. શું થયું માસીબા? કઈ નહીં, એ તો ચક્કર આવી ગયા. ચક્કર તો આવે જ ને. આ મારે આખા ઘરનું કામકાજ પોતાને માથે લઈ લીધું છે. કેટલી વાર કહ્યું આરામ કરો માસીબા, પણ તમે માનતા જ નથી. બેટા, તમારા ઘરનો કારભાર જ એટલો મોટો છે કે આરામ કરીને ચાલે. અને નોકરોના ભરોસે જો ઘર મૂકીએ ને તો ક્યાંક ઘર જ બાળી નાખે. એક કામ કરી તો માસીબા, તમારી દીકરી અને જમાઈ બંનેને અહીં જ બોલાવી લઈએ તો? ના બેટા, અમીરા અમરના સગાવાલા સારું ન લાગે. માસીબા, તમે આવું બોલશો ને તો મને ખોટું લાગશે. ઉલટાના તમે છો તો મને કેટલો આધાર છે. તમે આજે જે લોકોને કાગળ લખી દો કે લોકો અહીં આવી જાય. ના ના, તમને મારો સમજ. પણ અમ્માને પૂછાય ને, આમાં શું કહેવાનું તો માસીબા? એને હું કહી દઈશ. તું ભલે, તું મારી કેટલી ચિંતા રાખે છે. ગંગલી, એ ગંગલી, હવે અહીં શું સાચું છે?
અરે તને મળવા નથી આવ્યો. તો પછી ગંગલી ગંગલી કેમ કરે છે? અરે બાપુને મળવા આવ્યો છું. મારા બાપને મળવા કરતા ઓલી તારી રોટલા ઘરવાળીના બાપને જઈને મળે. અરે એમને જ તો મળવા. છોકરો એમને તો મળવા આવી છું. અરે તારા બાપુથી કોણ ડરે છે? આજે તો હું પાકું કરવા આવ્યો છું. બાપુ મારી સામે વાત કરીશ? એ માસી શંકર બાપુ આ બેટા અરે સાંભળો છો? શું છે? શંકર આવ્યો છે. નમસ્તે. આવો બેસ ને બેટા. કેમ કઈ કામ છે? શું કામ છે? ગંગા શું કામ છે? કોઈ કામ નથી. અચ્છા તો અમસ્તો જ આવ્યો છે નહીં બેટા? બોલી બાપુ 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 આ ગંગા છે ને? આ ગંગા છે ને બાપુ? ગંગા પણ તેનું શું છે બોલ ને. બાપુ આ ગંગા છે ને એ રોટલામાં મરચા બહુ લાગે છે. મરચા? શું વાત કરે છે? રોટલામાં મરચા? તમે પણ શું આ લગ્ન પહેલા તમે મારા બાપુ પાસે ફરિયાદ લઈને નહોતા આવતા? મરચા મરચા. એ ગંગલી હવેથી રોટલામાં મરચા વધારે નહીં નાખતી. હા હવેથી છે ને એ રોટલામાં મરચા વધારે નહીં નાખે. હા હવે બીજું કઈ કેવું છે? નહીં ને બેટા? અચ્છા તો આવજે. હા આવજે. આવજો આવજો. બાપુ બાપુ હું તમારી થોડી સાથે લગ્ન કરવા માંગુ છું. યો ત્યારે હવે કરો કંકોના. હમણાં એક મિનિટ બટન તો લગા. ઓહો આ સવારના પોરમાં કોણ આવીને ટપકી પડ્યું? સાહેબ ચીને જુઓ તો ખબર પડે ને. જાઓ. તમે કેમ છો ભાઈ? મજામાં તો છો ને? નમસ્તે ભાભી. નમસ્તે ભાભીજી. નમસ્તે. તમે અહીં આવે તમે બોલાવ્યા ને અમે આવી ગયા. અમે બોલાવ્યા? હા મને નેલજીને બોલાવ્યા હતા. એ બોલાવ્યા? આવ્યા બેટા શાંતિ. માસીબા તમે એમને એમનો રૂમ બતાવી દો ને. ચાલો ચાલો.